10 રૂપિયામાં MBBS ની ઓપીડી છે. તો આ બધી જ સેવાઓ કોઈ પણ જાતના નહીં નફો નહીં નુકસાનના ધોરણે દાતાઓના સહકારથી તમામ લોકો માટે. આ એક કફ સિરપ છે જેની કિંમત 112.72 છે, જે અમે 35 રૂપિયામાં ફક્ત અહીંયા આપીએ છીએ. એને દવા, લેબોરેટરી, હોસ્પિટલ, ઇવન ઓપરેશનની જરૂરિયાત હોય તો પણ સંસ્થા દ્વારા વિના મૂલ્યે કરી આપવામાં આવશે કે અહીંયા ફી આપવી ફરજિયાત નથી. તો આ વિઝનથી લોકોને મદદરૂપ થવાના હેતુથી આ એક વ્યવસ્થા અમે ઊભી કરી છે. આવો, મુલાકાત લ્યો અને આપણને જે કાંઈ તકલીફ હોય એમાં અમને મદદરૂપ થવાનો ચાન્સ આપો. વિટામિન એ કે જે અમે ટોટલ લોકોને ફ્રી આપી. ઓહો, બધાને ફ્રી મળવાનું. વિટામિન એ ટોટલ ને ફ્રી. બ્લડ સુગરનો ટેસ્ટ છે 10 રૂપિયા, CBC ટેસ્ટ છે 90 રૂપિયા, અને યુરિન રૂટીન ટેસ્ટ છે તે 20 રૂપિયા છે. બ્લડ ગ્રુપનો જે RH નો ટેસ્ટ છે તે 20 રૂપિયા. બજારમાં 399 રૂપિયામાં મળતું હોય છે. આમ અહીંયા દરેક વ્યક્તિને 100 રૂપિયામાં આપે છે. આ બધી વસ્તુઓ પણ અહીંયા તમામ પબ્લિક માટે અમારે કોઈ પણ પ્રકારના નફા નુકસાન વિના અહીંયા બધાને આપવાની છે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્ય ધન સંપદા. આપણે ત્યાં આરોગ્યને ધન સંપદા સાથે સરખાવવામાં આવી છે, અને એમાં પણ આપણે જોઈએ, આપણે આ ભૂમિ છે, સૌરાષ્ટ્રની ભૂમિ છે, તેને માનવ સેવા એ જ પ્રભુ સેવા સૂત્રને હંમેશા સાર્થક કરી બતાવ્યું છે. જ્યારે પણ પરિવારમાં બીમારી આવે ત્યારે કોઈ પણ માણસને સૌપ્રથમ જો કોઈ વસ્તુની ચિંતા થતી હોય તો તે છે આર્થિક સ્થિતિની. પરંતુ હવે તમારે તે ચિંતા કરવાની જરૂર નથી. જી હા, રાજકોટમાં માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા માનવ મેડિકલ, માનવ લેબોરેટરી અને માનવ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વાત કરીએ માનવ મેડિકલમાં, તો ત્યાં તમને 15% લઈને 95% સુધીનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. જે વસ્તુ તમે બજારમાં લેવા જાઓ છો તે તમને ખૂબ જ રાહતના દરે મળી જવાની છે, અને અનેક લોકો છે જે પૈસા નથી આપી શકતા તેમને ફ્રીમાં મળવાનું છે. સાથે 10 રૂપિયાથી લઈને લેબોરેટરીમાં અનેક પ્રકારની તમને જે કહી શકાય કે ટેસ્ટ તમને મળી જશે, અને સાથે જે ખૂબ એક્સપિરિયન્સ ડોક્ટર છે તેમનો લાભ પણ તમને મળવાનો છે. અને તમામ વસ્તુઓ છે અનેક લોકોને ફ્રીમાં પણ મળવાનું છે. તો આવો મુલાકાત લઈએ આરોગ્ય સેવાની વાત ગુજરાતી પર. મુકેશભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મુકેશભાઈ. મુલાકાત લીધીને ખૂબ કહી શકાય કે આમ નવાઈ લાગે, કારણ કે આટલા સસ્તા દરે, આટલા રાહત ભાવે અને આ રીતે લોકોને આ પ્રકારનો કહી શકાય લાભ મળવાનો છે. આ સેવા ખૂબ જરૂર છે માનવની. અત્યારે કહી શકાય કે એક એવી જરૂરિયાત છે કે જેની ખૂબ ઝંખના છે માનવમાં, સામાન્ય લોકોમાં ખૂબ ઝંખના છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ દવાના ભાવ ખૂબ વધ્યા છે, અને 15%થી લઈને 95% સુધીનું ડિસ્કાઉન્ટ. આ સાંભળીને જ કદાચ ખૂબ નવાઈ લાગે. સૌપ્રથમ તો ખૂબ ખૂબ આભાર કહી શકાય કે સમાજને આટલી મોટી કહી શકાય કે સેવા આપી છે. સૌપ્રથમ આ બનાવવાનો ઉદ્દેશ શું છે અને આના વિશે માહિતી આપો. માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ છે વર્ષોથી આ સેવાનું કામ કરે છે, અને 30 વર્ષ ત્યાં બાનુઘર વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ. તો ત્યાં નિરાધાર, બેરા, મૂંગા, ગાંડા, ઓટિઝમ વાળા આવા લોકોને આપણે આશ્રય આપતા હોઈએ છીએ. અને મેડિકલ ફિલ્ડમાં પણ અમારી સંસ્થા ખૂબ મોટું કામ કરે છે. અત્યાર સુધીમાં અમે 350 ફ્રી હેલ્થ કેમ્પો કર્યા છે. ત્યારે ખાસ કરીને આપને હું એ જણાવીશ કે અમે લોકો જ્યારે આરોગ્યની બાબતમાં કોઈને સેવાઓ આપતા ત્યારે અમને ઘણા અનુભવો એવા જાણવા મળ્યા કે અમુક લોકો દુઃખી થવાનું કારણ ફક્ત એટલું જ હોય છે કે એમને સારવાર નથી મળતી. એક સામાન્ય એવી દુખાવાની ટીકડી જો ન મળે તો માણસ 6 થી 7 કલાક દુઃખની પીડા ભોગવતો હોય છે. તો આ અમે વિચારી અમારા ટ્રસ્ટી મંડળે એવું નક્કી કર્યું કે અત્યારે જે અમારી સેવાઓ છે એક સીમિત સેવાઓ છે કે જે અમે 50 લોકોને ઇન હાઉસ સાચવીએ છીએ, એમને તો અમે આ સેવાઓ પૂરી પાડી છે. અને જ્યારે કેમ્પની વાત આવે તો એ કે દરરોજ અમે પોસિબલ નથી, અમે વીક 15 દિવસે એક કરતા હોય છીએ. તો કાયમી આ સુવિધા ઊભી કેમ ન થઈ શકે? તો આના માટે તો બહુ મોટું ભંડોળ જોઈએ, મોટી જગ્યા જોઈએ. ત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું કે સાવ ફ્રી ફક્ત 10% લોકો એવા છે કે જેમની પાસે પૈસા જ નથી, સારવાર લેવા માટે એમની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પૈસા કે કઈ વ્યવસ્થા નથી. તો એવા લોકોને અમે તદ્દન મફત આ સેવા પૂરી પાડી છે. હવે જ્યારે બાકીના લોકોને પોસાય છે એ પણ વધુ ને વધુ આમાં છેતરાય છે. મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આરોગ્ય વિશે લોકોમાં જાગૃતિ નથી. તો આ જનજાગૃતિ કેળવાય, લોકોને સાચી માહિતી મળે, એની આરોગ્ય બાબતની સારવાર સંભાળ લેતા અને સમજતા થાય. અને ખાસ કરીને જ્યારે એમને કોઈ પણ તકલીફ થાય કે 50 પછી
કોઈ નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય તો ત્યારે તેને ઈ સારવાર ખૂબ જ નજીવા દરે અને જેને કહી શકાય ને કે વિશ્વાસુ સારવાર. ઘણીવાર આપણે સાંભળતા હોય છે કે મેડિકલ ફિલ્ડમાં કોઈ ને કોઈ રીતે લોકો છેતરાતા હોય છે, આપણે ટીવીમાં પણ જોતા હોઈએ છીએ. તો અમારો આશય એ છે કે લોકોને સાચું જ્ઞાન મળે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે આ ચાલુ કર્યો છે કે અમને જે ભાવે પડતર દવાઓ થાય છે એ જ ભાવે દવાઓ પબ્લિક સુધી પહોંચે, એમને એ દવાઓનું સાચું જ્ઞાન મળે. જેને કાયમી દવાઓ ચાલે છે એમને રેગ્યુલર એ દવાઓ ખૂબ જ સસ્તી મળે અને એ યાતનાઓ કે દુઃખ ભોગવતો હોય તો એમાંથી મુક્ત થાય અને ખૂબ ખુશીથી પોતાને મળેલું માનવ જીવન આનંદથી પસાર કરી શકે. આ હેતુ માટે અમે એક વ્યવસ્થા ઊભી કરી અને એમાં ખાસ કરીને આઈસીયુ એમ્બ્યુલન્સ રાખી છે. અહીંયા ડોક્ટર્સ અવેલેબલ છે. ફક્ત 10 રૂપિયામાં ઓપીડીનો ચાર્જ રાખવામાં આવ્યો છે અને 10 રૂપિયામાં બ્લડ સુગરની તપાસ થાય છે. અન્ય તપાસ પણ આખા ગામ કરતા ખૂબ જ સસ્તા દરે અમે અહીંયા પ્રોવાઈડ કરાવી છે. 50 પછીના અમુક લોકોને જે ફૂલ બોડી ચેકઅપ કેવું કરવાનું થતું હોય તો એના હેલ્થ પેકેજો પણ અહીંયા અમે સાવ નજીવા દરે લોકો માટે ગોઠવણ કરી છે. અને આ બધી વ્યવસ્થા સાથે સાથે એમના ડોક્ટરને બતાવેલું હોય કે એમની પાસે એમને કોઈ રેગ્યુલર દવાની કે પછી નોન પ્રિસ્ક્રાઇબ આઇટમો જેવી કે ડાયપર છે કે કોઈ વિટામિન છે, પ્રોટીન છે કે સાબુ, શેમ્પુ, કોસ્મેટિક છે, તો આવી બધી વસ્તુઓ સાથે સાથે સર્જિકલ આઇટમો, હોમિયોપેથિક દવાઓ, આયુર્વેદિક દવાઓ અથવા તો લોકોની જે જરૂરિયાત હોય તે અમે અહીંયા ઉપલબ્ધ કરાવી અને એમને પહોંચાડી અને એમને આર્થિક રાહત આપવાના હેતુસર આ એક આયોજન કર્યું છે. અને આમાં ઘણા બધા લોકો એવા છે કે જેમને આટલું પણ પરવડતું નથી, તો અમારા સન્માનનીય દાતાશ્રીઓની સાથ સહકાર લઈ અને અમે આવી જે પણ વ્યક્તિ અહીંયા આવશે એવા 10% ટોટલ ફ્રી, પછી એને દવા, લેબોરેટરી, હોસ્પિટલ, ઇવન ઓપરેશનની જરૂરિયાત હોય તો પણ સંસ્થા દ્વારા વિના મૂલ્યે કરી આપવામાં આવશે. હેતુ ફક્ત એટલો જ છે કે લોકોને અત્યારે આ ટ્રેસમાં જીવી રહ્યા છે ત્યારે એમને જે દુઃખ પડે છે, જે અંદરનું દુઃખ છે, શારીરિક દુઃખ છે, તો એમાં આપણે એને કઈ રીતે મદદરૂપ થઈએ. અને મોટો એવો છે અમારો કે આ જગ્યાએ કોઈ વ્યક્તિ આવે તો ખાસ કરીને એ કોઈ હોસ્પિટલમાંથી આવ્યો હશે, ઘરેથી કદાચ આર્થિક સંકળામણમાંથી આવ્યો હશે, કોઈ એમને ફેમિલી મેમ્બરે કદાચ એને સપોર્ટ આપ્યો હોય કે નહીં આપ્યો હોય, તડકાનો હેરાન થતો આવ્યો હોય, તો અહીંયા આવશે તો એને એવું ફિલિંગ થવું જોઈએ કે હું એક હોસ્પિટલમાં નહીં પણ એક મંદિરમાં આવ્યો છું. આવી ભાવના સાથે આરોગ્ય મંદિર જેવી સેવા આપવાના હેતુસર અમે એક આ વ્યવસ્થા ઊભી કરી છે અને આમાં ઘણા લોકો અમારી સાથે જોડાયા છે. ઘણા બધા ડોક્ટરો અહીંયા મફત સેવા આપે છે. જે ડોક્ટરોની ફી 1500 રૂપિયા હોય છે અન્ય હોસ્પિટલમાં પોતાની, એ પ્રાઇવેટ ડોક્ટરો પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે. એ ફક્ત 100 રૂપિયામાં ચેક કરી આપશે. 10 રૂપિયામાં MBBS ની ઓપીડી છે. તો આ બધી જ સેવાઓ કોઈ પણ જાતના નહીં નફો નહીં નુકસાનના ધોરણે દાતાઓના સહકારથી તમામ લોકો માટે, અહીંયા કોઈ એવું નથી કે ગરીબ માટે છે કે કોઈ બિલો પોવર્ટી લાઈન માટે છે, અહીંયા તમામ માટે છે. જેમની પાસે છે એમને અહીંયા પૈસા આપવાના છે અને અમને એમ લાગે કે આમની પાસે નથી તો એમની ફી લેવાની ફરજિયાત નથી. અને આમ તો અમારી ઈચ્છા એવી છે કે રાજકોટ સિટીને એક એવી હોસ્પિટલ આપીએ કે જ્યાં હોસ્પિટલમાં મેઇન બોર્ડ મારેલું હોય કે અહીંયા ફી આપવી ફરજિયાત નથી. તો આ વિઝનથી લોકોને મદદરૂપ થવાના હેતુથી આ એક વ્યવસ્થા અમે ઊભી કરી છે. અત્યારે આપણે જોઈએ તો માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ દ્વારા જે પ્રકારે આપણે જોઈએ મેડિકલની સેવા ઉપલબ્ધ છે, સાથે આપણે જોઈએ લેબોરેટરીની સેવા ઉપલબ્ધ છે અને સાથે ક્લિનિકની સેવા ઉપલબ્ધ છે, તેની મુલાકાત આપણે લેવાના છે. તમામ વસ્તુ આપણે જાણવી છે, પરંતુ આ ક્યારથી શરૂઆત થવાની છે આની, અને લોકોને આવવું હોય તો શું સરનામું છે, કઈ રીતે લોકો અહીં પહોંચશે તે થોડું જણાવી દો. અત્યારે ક્રિસ્ટલ મોલની સામે કાલાવડ રોડ પર
માનવ મેડિકલ, માનવ હોસ્પિટલ, માનવ લેબોરેટરી ચાલુ થઈ ગઈ છે, જે એક જ જગ્યાએ છે. 2000 સ્ક્વેર ફૂટના આ સંકુલમાં આના સિવાય આઈસીયુ, એમ્બ્યુલન્સ છે, સાદી એમ્બ્યુલન્સ છે, હેલ્થની તમામ ફેસિલિટી અહીંયા અમે ઊભી કરવા માંગીએ છીએ. અત્યારે અમારી પાસે એક્સરે, સોનોગ્રાફી, સીટી સ્કેન, MRI આવી વ્યવસ્થા નથી. છતાં પણ અમે સારા અને સજ્જન ડોક્ટરનો સાથ સહકાર મેળવી પ્રાઇવેટમાં આ સેવાઓ નજીવા દરે ઉપલબ્ધ કરાવી છે. જે એક્સરે 650 રૂપિયામાં જે જગ્યાએ પડતો હોય છે એ જ જગ્યાએ અમારે ત્યાંથી પેશન્ટ જશે તો એને 100 રૂપિયામાં એક્સરે પાડી આપવામાં આવશે. અને હજુ પણ અમે આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ દાતાઓના સહકારથી અહીં વસાવાના છીએ, ત્યારે આનાથી પણ નીચા દરે આ બધી જ સેવાઓ ઉપલબ્ધ થશે. એટલે ખાસ કરીને કાલાવડ રોડ ઉપર રાણી ટાવરમાં અમારું આ જે સંકુલ છે ત્યાં આપને કોઈ પણ તકલીફ હોય આરોગ્ય વિશેની કે પછી સર્જિકલ આઇટમો જોતી હોય, કોઈ આરોગ્યલક્ષી અમુક ડાયાબિટીસના મશીનો છે, બીપી ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે કોઈ નેબ્યુલાઇઝર છે, કે ઇન્હેલર છે, કે આવી કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ વોકર છે, તો એ બધું પણ અહીંયા પ્રોવાઈડ કરશું અને એ પણ સાવ ટોકન દરે. અને કેટલા વાગ્યા સુધી શરૂ રહેશે, શું ટાઈમ ટેબલ છે આખો દિવસનું, તે પણ થોડું જણાવી દો. અત્યારે હજુ અમારું ઓફિશિયલી ઓપનિંગ બાકી છે. ઓકે, કે દિવસે થવાનું છે એ પણ લગભગ 18મી એપ્રિલે થશે. પણ અત્યારે અમારી આ બધી સેવાઓ ચાલુ થઈ ગઈ છે. હજુ આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવાતું આવે છે અને અત્યારે અહીંયા જે લોકો આવશે એમને તમામ સારવાર મળવાની છે. તો ખાસ કરીને જાહેર જનતાને અમારી વિનંતી છે કે આપ આવો, મુલાકાત લ્યો અને આપણને જે કાંઈ તકલીફ હોય એમાં અમને મદદરૂપ થવાનો ચાન્સ આપો. અને કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ લોકો આવી શકે છે. તમામ લોકો, આર્થિક સારું હોય, ગરીબ હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ તકલીફ વાળા હોય, તમામ માટે આ સેવાઓ ચાલુ છે. અને હજુ પણ અમે નેક્સ્ટ ટાઈમમાં, નેક્સ્ટ એપિસોડમાં, આના પછીના સમયમાં, આમાં સમયમાં પણ અમે વધારો કરીશું. એક બાટલો ચડાવવો હોય કે કોઈ બ્લડનું બોટલ ચડાવવાની હોય તો આવી વ્યવસ્થા પણ અહીંયા અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય O+ સેન્ટર પણ અમારું ચાલે છે કે જેમાં કોઈ વ્યક્તિને વિધાઉટ ઓપરેશન એમને હાર્ટમાં નળીનું બ્લોકેજ હોય તો એની પણ સારવાર ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં અહીંયા ફિઝિયોથેરાપી સેન્ટર કે જે એવરેજ રોજના 3000 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધીની જે સારવાર હોય એ પણ અહીંયા 50 રૂપિયામાં ઉપલબ્ધ કરવાનું અમે આયોજન કરી રહ્યા છીએ. તો ખૂબ કહી શકાય કે એક રાજકોટ માટે અને સૌરાષ્ટ્રવાસીઓ માટે તથા તમામ ગુજરાત માટે કહી શકાય, તમે રાજકોટ આવો છો અને તમને જે એક કહી શકાય કે ખૂબ વરદાન રૂપ કહી શકાય આ સેવા છે તે બનવાની છે તમામ લોકો માટે. કારણ કે જ્યારે પણ આપણા કહી શકાય નજીકના લોકોમાં કોઈ માંદગી હોય અથવા આપણને ખુદને કોઈ જાતની બીમારી હોય ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આર્થિક મુશ્કેલીઓનો હોય છે, પરંતુ તે પણ કદાચ હવે માનવ સેવા મંડળ ટ્રસ્ટે છે તે દૂર કરી દીધો છે અને તમે અહીંયા આવીને તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ છે તેનો લાભ લઈ શકો છો. તો આવો હવે તે તમામ વસ્તુઓ તમને દેખાડીએ, જે તમને સુવિધાઓ મળવાની છે તેના વિશે જોઈએ અને તેની મુલાકાત લઈએ અને તમામ પ્રકારની માહિતી મેળવીએ. તો મુકેશભાઈ, જે રીતે આપણે માનવ આરોગ્ય સેવાની વાત કરી રહ્યા હતા અને તમામ પ્રકારની જે સુવિધાઓ મળવાની છે, સૌપ્રથમ આપણે જોઈએ તો મેડિકલ જોવા મળે છે, જ્યાં તમે જે રીતે વાત કરી કે 15% લઈને 95% સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો કયા કયા પ્રકારની દવા છે, શું શું મળવાનું છે, ક્યાં બીજી પણ અન્ય શું શું વસ્તુઓ મળવાની છે મેડિકલમાં? અહીંયા આપ જોઈ શકો છો કે મેડિકલનું તો ટોટલી સોલ્યુશન છે. આયુર્વેદિક, હોમિયોપેથિક, એલોપેથિક તમામ દવાઓ અહીંયા મળશે. એના સાથે સાથે નોન પ્રિસ્ક્રાઇબ આઇટમો જેવી કે આપ જોઈ શકો છો, લેક્ટોજન છે, પ્રોટીનેક્સ છે, ડાયોમિક છે, ડાયપર છે, તો આ બધી વસ્તુઓ પણ અહીંયા તમામ પબ્લિક માટે અમારે કોઈ પણ પ્રકારના નફા નુકસાન વિના અહીંયા બધાને આપવાની છે. અને આના સિવાયની કોઈ સ્પેશિયલ રિક્વાયરમેન્ટ હોય તો પણ એમને અમે ઉપલબ્ધ કરાવીશું. મુકેશભાઈ, સામાન્ય રીતે પ્રશ્ન એ થાય કે અન્ય મેડિકલો પણ છે, તો અહીંયા આવીને જે તમામ પ્રકારની, કારણ કે કંપનીમાં કોઈ ફેર મળશે કે એ જ કંપનીની વસ્તુઓ મળવાની છે? તમામ કંપનીની દવાઓ મળશે.
એમને જરૂર હોય તે આપવામાં અને આવશે તે પણ રાહત દરે રાહત દરે અને એમને સાચું એનું નોલેજ પણ આપવામાં આવશે જેને કાયમી દવા ચાલતી હોય માનો કે ડાયાબિટીસ છે તો એવી વ્યક્તિઓ હશે કે જે રેગ્યુલર ડાયાબિટીસ થી પીડાતી હોય એને ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એવા લોકોનો અમારી પાસે ડેટા પણ રાખવામાં આવશે અને સમયાંતરે એના તજજ્ઞો સાથે એક સેમિનાર કરવામાં આવશે એ પણ ટોટલ ફ્રી હશે અમારી તજજ્ઞ ડોક્ટરોની ટીમ છે સોશિયલ સાયન્ટિસ્ટની ટીમ છે તો આ બધા એનું કાઉન્સેલિંગ કરી અને ટ્રેસ થી જે લોકો હેરાન થાય છે તો એ ટ્રેસ માંથી કેમ બહાર નીકળે આ હેતુથી લોકોને કેમ કરીને આનંદથી જીવી શકે એમનો રોગ અને એમને જે તકલીફ છે એ કેમ ભૂલી શકે આ હેતુ માટે ખાસ કરીને અમારું આયોજન છે મુકેશભાઈ સામાન્ય રીતે જોઈએ તો હું બજારમાં અથવા બીજી કોઈ જગ્યાએ જે દવા લેવા જાઉં છું અથવા કોઈ વસ્તુ લેવા જાઉં છું અહીં કઈ એવી વસ્તુ છે કે જેમાં તમે ફરક કાઢી શકાય કે અહીંયા આટલાનું મળે છે અહીંયા આટલાનું મળે છે અંદાજિત સાહેબ તમે મને એક પ્રેગ્નન્સી કિટ આપો તો જસ્ટ એક પ્રેગ્નન્સી કિટ છે જે કાર્ડ આવે છે જી જી ડોક્ટર મોરપિન નું કાર્ડ આવે છે યસ એ 55 રૂપીસની એમની પ્રાઇસ છે આ મેડિકલમાં તમામ લોકો માટે ફક્ત 7 રૂપિયામાં મળશે ઓહો આવી ઘણી બધી વસ્તુઓ છે કે જે 55 રૂપિયાથી ફક્ત 7 રૂપિયા 7 રૂપિયા અને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટોમાં પણ ઘણું બધું આ રીતે હોય છે 3000 રૂપિયાનું ઇન્સ્ટ્રુમેન્ટ જે આવતું હોય તો અહીંયા 700 થી 750 માં મળતું હોય છે ક્યાં ઇન્સ્ટ્રુમેન્ટ વિશે પણ થોડી આપણે જેમ બીપી છે ડાયાબિટીસ છે જો આ ડોક્ટર મોરપિનની પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ છે આપ જોઈ શકો છો કે આ જનરલી લોકો જ્યારે ખરીદ કરતા હોય છે ત્યારે એમને આ રેટથી મળતી હોય છે જી એ વસ્તુ અત્યારે અહીંયા અમારો આનો રેટ છે 55 રૂપિયા છે એ 7 રૂપિયામાં મળે અને અન્ય કઈ એવી કોઈ એકાદી બે વસ્તુ હતી કે જે આપણે મેડિકલમાં તો આમ એવરેજ કાઢીએ બધામાં અલગ અલગ હોય છે અમને જે ભાવે મળે છે એ ભાવે અમે આપીએ છીએ એટલે 15% થી ચાલુ કરી અને લગભગ 95% સુધી લગભગ દરેક મેડિસિનમાં હોય છે એનું ફિક્સ એટલા માટે નથી કારણ કે દરેક વસ્તુમાં અમારી પરચેજ અલગ અલગ હોય છે અને આ પણ જેમને પોસાતું નથી ગરીબ છે કોઈ નિરાધાર છે કોઈ આશ્રમમાંથી આવેલી છે અથવા તો અમારા ટ્રસ્ટીઓને કોઈને એવું લાગે કે આમની પાસે પૈસા નથી તો એમના માટે ફ્રી છે બિલકુલ ફ્રી છે અને સાથે સાથે અન્ય કોસ્મેટિક ને એવી વસ્તુ પણ અહીં મળી જવાની એમાં પણ બધામાં ડિસ્કાઉન્ટ એમાં પણ ડિસ્કાઉન્ટ છે ઓહો આ સંસ્થાનો હેતુ આમાં અમારે કોઈ જાતનો કોઈ પ્રોફિટ કોઈ લોસ નથી એટલે જે વસ્તુની જે પરચેજ હોય એ જ વસ્તુ અમે આપવાના છીએ એમાં પણ એ જ જે અને જે લોકોની જરૂરિયાત હોય એ જ વસ્તુ એ લોકોને આપવાની છે એવી કોઈ વસ્તુ મુકેશભાઈ આપણે દેખાડી શકીએ કોસ્મેટિકની કે જે બજારમાં લેવા જાવ એના કરતા અહીં કદાચ તમને સસ્તી પડી જશે એવી ઘણી બધી વસ્તુઓ હશે કે જે આજે અમુક આ ડેક્સોલેક છે કે વેન છે કે પેલી લેક્ટોજન આપ જોઈ શકો છો તો એમાં જનરલી કોઈ પણ જગ્યાએ મોલ હોય કે હોસ્પિટલ હોય કે મેડિકલ હોય 1% ડિસ્કાઉન્ટ આપવામાં આવતું નથી કારણ કે એની પડતર છે ને એમાં 3 થી 5% જ મળતા હોય તો એ પણ એક આપી આપવામાં આવે છે અને તમામ માટે છે એના સિવાય ખાસ વિશેષ તો એ છે કે 10% માટે ટોટલ ફ્રી છે આ અમારું ચેરિટી છે એના અમારી પાસે દાતાઓ હોય છે અને એ દાતાઓના સહયોગથી અમે હજુ પણ અત્યારે અમારી પાસે 2 દવાઓ એવી છે એક વિટામિન એ કે જે અમે ટોટલ લોકોને ફ્રી આપી ઓહો બધાને ફ્રી મળવાની વિટામિન એ ટોટલ ને ફ્રી એનું કારણ એ છે કે એ ભાવિ પેઢી માટે છે 5 વર્ષથી નીચેનું બાળક હોય એમને જો આપણે વિટામિન એ આપીએ તો એમને ભવિષ્યમાં ચશ્મા આવતા નથી એટલે તંદુરસ્ત સમાજના નિર્માણ માટે એક આ વસ્તુ અમે ફ્રી રાખી છે બીજું બાળકો માટે આલ્બેન્ડાઝોલ કરીને ટેબ્લેટ આવે છે જે આપણે વોમ માટે કૃમિ કહી શકીએ એના માટે હોય છે અને તમામ બાળકોને એની રિક્વાયરમેન્ટ હોય છે તો ઘણા લોકો આને અવગણના કરીને એમાં ખર્ચ કરતા નથી તો અમે લોકોએ તમામ માટે જેટલી પણ આલ્બેન્ડાઝોલ અહીંયાથી વેચાશે એમાં અમારું બિલ બનશે નહીં બધા જ ફ્રી આપશું કે જેથી કરીને કૃમિ જો નીકળી જશે તો બાળકનો વિકાસ થશે એ પણ ફ્રી અને એ પણ ભાવિ પેઢી માટે છે તો 2 દવાઓ અમારી પાસે ફ્રી છે હજુ પણ અમે દાતાઓના સહયોગથી અન્ય આવી દવાઓ હજુ તો ચાલુ થયા પહેલા અમારી પાસે આ 2 વસ્તુ ફ્રી છે પણ મલ્ટીવિટામિન થી ચાલુ કરી B12 સુધીની ઘણી બધી દવાઓ અમે ફ્રી કરવા આયોજન કરી રહ્યા છીએ
તો મુકેશભાઈ, આ તો આપણે મેડિકલની વાત કરી, પણ સાથે સાથે આપણે વાત કરવી છે જે અન્ય પણ આપણને જે સુવિધાઓ મળવાની છે, મેડિકલની સુવિધાઓ મળવાની છે તેના વિશે પણ જાણવું છે. જેમ કે આપણે ક્લિનિકની વાત કરીએ કે પછી આપણે લેબોરેટરીની વાત કરીએ, તો એમાં શું શું ફાયદો મળવાનો છે તેના વિશે જણાવીએ. મિસ્ટર કાલરિયા સાહેબ છે, જી, મિસ્ટર કાકડિયા સાહેબ છે, જી, આ બધા જ આરોગ્ય ફિલ્ડના છે. બંને ફાર્માસિસ્ટ છે, યસ, નિવૃત્ત છે, અને અત્યારે ટોટલ અહીંયા સમય આપે છે, સમયદાન આપે છે. એ લોકો સેલરી લેતા નથી, સમયદાન આપે છે. તો આવા સમયદાન આપવાવાળાના લોકોના સહકારથી અને અમારા દાતાઓના સહયોગથી આ એક સુવિધા અમે ઊભી કરી શક્યા છે. ખૂબ સરસ, સમાજ માટે કહી શકાય કે વરદાન રૂપ સાબિત થઈ શકે એ પ્રકારની જે સુવિધાઓ છે, સેવાઓ છે, એ મળી રહેવાની છે. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે આ તો આપણે મેડિકલની મુલાકાત લીધી, પરંતુ હવે આગળ અન્ય પણ જે સુવિધાઓ મળવાની ભાવિ ડોક્ટરો છે જે પણ અહીંયા આવે છે, એમને વિઝિટ કરે છે, લોકોને અહીંયા મોકલે છે, પોતે પોતાનું સમયદાન આપે છે, પોતાનું જ્ઞાન અહીંયા અમને આપે છે. અને આવી ઘણી બધી વ્યક્તિઓ છે કે અમને કઈ ને કઈ રીતે મદદરૂપ થાય છે. અને તમામ લોકો અહીં જે છે ખાસ કરીને દાન આપે છે, પોતાનું જે સમયનું હોય કે પછી જે રીતે અન્ય દાતાઓની પણ આપણે વાત કરી. આ બધા અમારા દાતાઓ છે જી, કે જે અમને દાન આપે છે, એનાથી જ આ સંસ્થા ચાલે છે. ઘણા બધા સજ્જન દાતાઓ એવા પણ છે કે ન નામ આપવાની સત્તે પણ અમને દાન આપે છે. ઘણા લોકો એવા છે, આ સાહેબ છે ગોવિંદભાઈ રાંચા, તો એમની આ પ્રિમાઇસીસ છે, એમને અમને પ્રોવાઈડ કરી છે. તો આવી કઈ ને કઈ રીતે કોઈને કોઈ હેલ્પથી લોકો આમાં જોડાતા જાય છે. અને એક આ સેવા યજ્ઞ છે, એક હોસ્પિટલમાંથી મંદિરમાં અમે પરિવર્તિત કરી રહ્યા છીએ. તો જે રીતે આપણે મેડિકલ જોયું ને અહીં આપણે માનવ લેબોરેટરી છે, તમે જોઈ શકો છો. આ ભાવ કદાચ આપણને આજકાલ તો મેડિકલની જે વસ્તુઓ છે ખૂબ કહી શકાય મોંઘી છે, અને લેબોરેટરીના જે ટેસ્ટ છે ખૂબ મોંઘા હોય છે. પરંતુ જોઈ શકો છો કે બ્લડ સુગરનો ટેસ્ટ છે 10 રૂપિયા, CBC ટેસ્ટ છે 90 રૂપિયા, અને યુરિન રૂટીન ટેસ્ટ છે તે 20 રૂપિયા છે, બ્લડ ગ્રુપનો જે RH નો ટેસ્ટ છે તે 20 રૂપિયા, અને આવો તો અનેક પ્રકારના ટેસ્ટો છે જે સાવ નજીવા ભાવે. કદાચ આજકાલ આપણે બજારમાં કોઈ નાની એવી વસ્તુ જે ફૂડ ખાતા હોઈએ છીએ તે પણ આટલા સસ્તા ભાવે નથી મળતી હોતી. શું કહેશો મુકેશભાઈ, આ લેબોરેટરી વિશે થોડી માહિતી આપો. દરેક વ્યક્તિને પરવડે તેવા ટોકન દરથી લેબોરેટરી અહીંયા કરવામાં આવે છે. આજે સિલિન્ડરનો ભાવ પણ તમને ખબર છે, એ બધું જ આમાં ઇન્ક્લુડ હોય છે. સારામાં સારી તપાસ ક્વોલિટી વાળી રિપોર્ટ સાથે આ રેટમાં અમે પ્રોવાઈડ કરાવી શક્યા છીએ. સાથે સાથે આખા હેલ્થ પેકેજો પણ અમે ઓફર કર્યા છે કે આટલી જે CBC, હિમોગ્લોબિન, પ્લેટલેટ, RBC, શ્વેતકણ, યુરિયા, આ જે ટોટલ તપાસ છે આ બજારમાં 1600 રૂપિયામાં થઈ, એ આપણે ત્યાં ખાલી 630 રૂપિયામાં થશે. 1600 રૂપિયામાં થાય છે, ખાલી 630 રૂપિયામાં તમામ પ્રકારના ટેસ્ટ તમને થઈ જવાના છે અહીંયા. જી, એના સિવાય કોઈ લેડીઝ પ્રેગ્નન્ટ હોય તો એમને પ્રેગ્નન્સી પ્રોફાઇલ કરાવવાની ફરજિયાત હોય છે, તો એમના માટે પણ આપણે રાહત દરે આ ટોટલી તપાસ એક જ સાથે કરી આપી છે. જે બજારમાં 2100 રૂપિયામાં થતો હોય છે, પરંતુ અહીં 1050 માં 1050 માં થઈ જશે. જી જી જી, 1050 માં તમામ પ્રકારના ટેસ્ટ થઈ જવાના છે. અને જે આ લેબોરેટરી છે તે આપણે જોઈ રહ્યા છીએ. પછી હવે અવેરનેસ આવી ગઈ છે લોકોમાં કે 50 વર્ષ પછી અને સમયાંતરે ફૂલ બોડી ચેક કરતા હોય છે, તમામ બ્લડના ટેસ્ટ આવી જતા હોય. તો આમાં જે બતાવ્યા છે બધા જ ટેસ્ટ જે 5150 માં થતા હોય એ 2222 માં અહીંયા થાય છે. અને સામાન્ય હેલ્થ પેકેજ કે રૂટીનમાં લોકો કરાવતા હોય છે તો 2100 રૂપિયાના તમામ ટેસ્ટ કે જે રૂટીન જરૂરી હોય છે તો એ 650 માં થાય છે. આ અહીંયા અમારું કલેક્શન સેન્ટર છે, અને અહીંયા તમામ પ્રકારના લોહીના, યુરિનના, સ્ટૂલના, સ્પુટમના દરેક ટેસ્ટ થાય છે, અને એ પણ સાવ નજીવા દરે. ઓકે. અને સાથે સાથે કોઈને જરૂર હોય કે એમને પાઇન ચડાવવાનો છે, કોઈ બોટલ ચડાવવાની છે, કોઈને બ્લડ ચડાવવાનું છે, કે કોઈને થોડી વાર રેસ્ટ કરવાનો છે, નાની મોટી કોઈ સર્જરી હોય તો એ પણ બધું અહીંયા અમે વ્યવસ્થા કરી છે. તમામ પ્રકારની વ્યવસ્થા અહીં જ મળી જશે. તો મિત્રો, જે રીતે તો આપણે માનવ મેડિકલ જોયું, અને આ માનવ અહીં તમામ પ્રકારની જે કહી શકાય કે મેડિકલને લગતી જે સુવિધાઓ છે જે આપવામાં આવે છે, અને માનવ લેબોરેટરી છે, અને આ લેબોરેટરીમાં પણ તમને અનેક પ્રકારની સુવિધાઓ મળી જવાની છે. તો આપણે માનવ મેડિકલ જોયું, માનવ લેબોરેટરી જોઈ, ને હવે આ છે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની ચેમ્બર, એટલે કે માનવ હોસ્પિટલ છે. અને અહીં તમને જે કહી શકાય કે જે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તેમની ટીમ તમને અહીં મળી જવાની છે, અને તેમના દ્વારા તમને અહીં જે તમામ પ્રકારની જે ચેકઅપ છે, તમામ પ્રકારનું જે હેલ્થને લગતી વસ્તુઓ છે અહીં કરવામાં આવશે. શું કહેશો મુકેશભાઈ?
એકચ્યુઅલી થોડી લિમિટેશન સંસ્થાની પણ છે. જી જી અમારી પાસે જગ્યાની એટલી બધી સગવડતા નથી. તો એક ચેમ્બર અમે સુપર સ્પેશિયાલિસ્ટની કરી છે કે એમાં MD-DM, MCH આવા સુપર સ્પેશિયાલિસ્ટ જેમ કે નેફ્રોલોજીસ્ટ, યુરોલોજીસ્ટ, કાર્ડિયોલોજીસ્ટ આ બધા ડોક્ટરોને અમે દરરોજ બોલાવ્યા છે. એક વ્યક્તિ સવારે આવશે, એક સાંજે આવશે. એટલે વીકમાં એનું ફિક્સ હોય છે કે સોમવારે ઓર્થોપેડિક હોય તો સોમવારે ઓર્થોપેડિક જ આવશે. પણ એના સિવાયની અમે વ્યવસ્થા એ કરી શક્યા છે કે અમારી સંસ્થાની ગુડવિલ અને અમારા સંબંધોના કારણે અહીંયા માનો કે સોમવારે ઓર્થોપેડિકનો વારો છે પણ પેશન્ટ બુધવારે આવે છે, તો ત્યારે પણ અમે અહીંયાથી કેસ કાઢી આપશું. એ કેસથી એ ડોક્ટર એમના ક્લિનિકમાં જે એમની 1500 રૂપિયા ફી હશે ત્યાં અમારો કેસ લઈને જશે તો પણ એ ડોક્ટર ત્યાં એમને વિઝિટ કરી દેશે. એટલે આ એક અમે વ્યવસ્થા સાવ નવી કહી શકાય તેવી ઊભી કરી છે. એટલે દરરોજ ટૂંકમાં તમામ ફેસિલિટીઝના એમને લાભ મળશે. અને આ ચેમ્બર છે કે અહીં જે કહી શકાય કે દર્દીઓ આવશે તેમના માટે અહીં ડોક્ટરની ટીમ છે જે સતત હાજર હશે. અને આ બધી ડોક્ટરની ટીમનું વિઝિટ અને મેનેજમેન્ટ માટે આખું માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમારા DC પટેલ સાહેબ છે, એ રિટાયર્ડ ડેપ્યુટી એન્જિનિયર છે. એમનો ફૂલ સમય અને આર્થિક યોગદાન પણ આપે છે. તો આવા સજ્જન લોકો અમારી સાથે જોડાય છે તો આ બધું મેનેજમેન્ટ પોસિબલ છે. તો જે પ્રકારે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તેમની ટીમ તમને અહીં મળી જવાની છે, તેની સુવિધા પણ અહીં મળી જવાની છે. સાથે OPD વિભાગ છે જે માનવ ક્લિનિકમાં છે તેની મુલાકાત પણ આપણે લઈએ. શું કહેશો મુકેશભાઈ? પધારો. નેન્સી, આ ડોક્ટર નેન્સી બેન છે, એ અત્યારે આજની ઓપીડી એ સંભાળે છે. ઓકે. અને 10 રૂપિયામાં દરેક પેશન્ટ માટે ઓપીડી છે. ફક્ત 10 રૂપિયા. અને એ જેમની પાસે છે એમની પાસેથી લેવાનું. એ પાવર એમનો છે, એ નક્કી પોતે કરશે કે આ પેશન્ટને પરવડે છે કે નથી પરવડે. તો આ રીતે તમામ પ્રકારનું, એવું નથી કે દર્દી આવ્યો તો એમને ખાલી બીપી માપી દીધું. એને કાઉન્સેલિંગ કરી એને ટ્રેસ કરવા માટે અમે એમને બીજી ઘણી બધી પણ ટ્રેનિંગ આપી છે કે આજે આત્મહત્યા કોઈ કરતું હોય તો એ કેમ ના કરે, કોઈને ફેમિલી પ્રોબ્લેમ હોય તો એને કાઉન્સેલિંગ કરવું, એનું કાઉન્સેલિંગ પણ અથવા એને અમારે સોશિયલ સાયન્ટિસ્ટની ટીમ સુધી પહોંચાડવું, એમને શું પ્રોબ્લેમ છે, જ્યાં તકલીફ હોય ત્યાં સુધી પહોંચવાનું કામ અમારા અહીંયા કાયમી જે બેઠેલા ડોક્ટર્સ છે એમનું છે. એટલે શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્યનું પણ જે કહી શકાય કે તમને તેનો લાભ મળશે. મેડમ પાસેથી તમે આવશો એટલે તમને તેનો પણ લાભ મળી જવાનો. અને મેડમ પણ અહીંયા ફ્રી સેવાઓ આપે છે. ઓહો. આમ કઈ ને કઈ કોઈને કોઈ લાભથી અમારી સાથે લોકો જોડાય છે અને એ લોકોની સેવા આપવા માટે સેવા કર્મીઓ પણ અમારી સાથે જોડાતા જાય. ખાસ કરીને આપણે કહેતા હોઈએ છીએ કે માનવ સેવા એ જે પ્રભુ સેવા, અને આપણી આ ભૂમિ છે કાયમ ઉજળી છે, ઉચેરી છે, કારણ કે અહીં આવા સૂત્ર છે તે હંમેશા સાર્થક થયા છે. લોકોની સુખાકારી માટે, લોકોના કહી શકાય સ્વાસ્થ્ય માટે આ પ્રકારની સેવાઓ છે તે ઉપલબ્ધ છે, ને એટલા માટે જ આ ભૂમિ છે ઉજળી છે ને ઉચેરી છે. મુકેશભાઈ, અન્ય એવી કઈ વસ્તુઓ છે કે જે હું બજારમાં લેવા જાઉં છું અને અહીંયા લેવા આવું છું તો ફેર પડે છે? ઘણી બધી વસ્તુઓ, આમ તો તમામ વસ્તુઓ છે, પણ ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ જે સ્ટીમર છે, ઇલેક્ટ્રિકલ વેપોરાઇઝર મશીન, આ બજારમાં 399 રૂપિયામાં મળતું હોય છે. આમ અહીંયા દરેક વ્યક્તિને 100 રૂપિયામાં આપે છે. ફક્ત 100 રૂપિયા? ફક્ત 100 રૂપિયા. અને બજારમાં 399 નું મળે એ વસ્તુ અહીં 100 રૂપિયામાં મળી જશે. અને એ તમામને, અને એનાથી ઘણા બધા ફેફસાના રોગોમાં, ખાસ કરીને કોરોનામાં કે શરદીમાં ખૂબ રાહત થતી હોય છે. તો જે જરૂરી વસ્તુ છે, આપ આરો સિસ્ટમ પણ જોઈ શકો છો, એ પણ 24,500 વાળી વસ્તુ 7,500 માં આપી છે. એનું જે ફિલ્ટર હોય છે, 7,500 એનું જે ફિલ્ટર આવે છે કે જે બજારમાં 100 રૂપિયાનું મળતું હોય છે, અહીંયા 30 રૂપિયાનું આપવું. એટલે આવી 100 મળે જાય, 30 માં એ ફિલ્ટર મળી જશે. એટલે આવી ઘણી બધી વસ્તુઓ છે. મનોકા પેન્ટ છે, તો આ બધી વસ્તુ અમને જે ભાવ આવે છે એ જ ભાવમાં આપવામાં આવે છે. એટલે જે કહી શકાય ને કે નફો એ છે નહીં. એટલે એટલીસ્ટ તમે પોતે દુકાનવાળા હોય, તમને જે ભાવે મળતું હોય એ ભાવે તમામ પબ્લિકને આપવાનો મારો આશય છે. આ એક કપ સિરપ છે જેની કિંમત 112.72 છે, જે અમે 35 રૂપિયામાં ફક્ત અહીંયા આપીએ છીએ. તો આ પ્રકારની તો અનેક એવી સુવિધાઓ છે જે અહીં આવીને તમને કદાચ મળી જશે. અને મેડિકલને લગતી તમામ પ્રકારની, લેબોરેટરીને લગતી, ક્લિનિકને લગતી, ડોક્ટર્સને લગતી તમામ સુવિધાઓ છે તે તમને મળવાની છે. ખાસ કરીને તમે જોઈ શકશો કે ઇન્જેક્ટેબલ અમારી પાસે આખી રેન્જ છે, અને આમાં પણ ખૂબ મોટો ફાયદો છે. અમુક ઇન્જેક્શનો અમારી પાસે એવા છે જેની 11,000 MRP હોય છે, અને અહીંયા અમારો પ્રાઇસ 3200 રૂપિયા હોય છે. તો લોકોએ આનો પણ લાભ લેવો, અને જેમ બને તેમ કેવી રીતે લોકોને અમે વધુ ને વધુ મદદ કરી શકી અને એમને સ્ટ્રેસ ફ્રી કરી શકી. અને આ વાતાવરણમાં જ્યારે
બીજી ઘણી બધી પરિસ્થિતિ માણસ હેરાન છે ત્યારે કમસે કમ એક આ શારીરિક દુઃખની બાબતમાં અમે એને કંઈક મદદરૂપ થઈ શકી અને એના મોઢા ઉપર અમે સ્માઇલ લાવી શકી એ હેતુ સાથે નરેન્દ્રભાઈ છે, ડીસી પટેલ છે, કાલરિયા સાહેબ છે, બધા ભેગા મળી અને એક આ આયોજન ઊભું કર્યું છે. તો લોકો આનો લાભ લે એવી ખાસ અમે વિનંતી કરીએ છીએ. મુકેશભાઈ, આપણે જે જગ્યા ઉપર છીએ એ શું છે? આ જગ્યા એકચ્યુઅલી અમારી પાસે આટલી હવે ફ્રી બચી છે. આમાં અમે અત્યંત આધુનિક કે જે રાજકોટમાં ના હોય એવા એડવાન્સ મશીનો સાથેનું ફિઝિયોથેરાપી સેન્ટર કરવા માંગીએ છીએ. અત્યારે અમારો સંપર્ક ચાલુ છે. અમને કોઈ દાતાઓ મળી જશે તો ગામમાં જે 500 રૂપિયાથી ચાલુ કરીને 3000 રૂપિયા સુધીની જે ડેલીની ટ્રીટમેન્ટ છે એ અહીંયા અમે 50 રૂપિયામાં પ્રોવાઈડ કરવા માંગીએ છીએ. મુકેશભાઈ, કોઈને દાન દેવું હોય, કોઈને કારણ કે જે પ્રકારની તમે સેવા કરો છો, કોઈને સેવાનો લાભ દેવો હોય તો કઈ રીતે દઈ શકે છે, ક્યાં ક્યાં રૂપે દઈ શકે છે અને કઈ રીતે આપનો સંપર્ક કરી શકે છે? ખાસ કરીને પેલું દાન તો એ છે કે કોઈ જરૂરિયાતમંદ લોકોને અહીંયા સુધી પહોંચાડે. બીજું દાન એ છે કે પોતે કંઈક સહયોગ આપે કે એમની જે કેપેસિટી હોય માતાજી આપી હોય એમાંથી કઈ ને કઈ બધી જગ્યાએ લોકો દાન આપતા હોય છે. તો આવી જગ્યાએ દાન આપશે તો લોકોને આ સેવાઓ વધુ સારી પૂરી પાડી શકીશું. અને ત્રીજું દાન એ છે કે પોતે કદાચ દાન ન આપી શકે તો સમયદાન આપે, અથવા તો સમયદાન પણ ન આપી શકે અને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાય, કોઈ ગરીબ વ્યક્તિને અહીંયા મોકલે અથવા તો કોઈ દાતાને અહીંયા મોકલે તો એ પણ અમારા માટે મોટી સેવા છે. અને આ તમામ લોકો જે છે સેવા જ કરી રહ્યા છે. આજે ડોક્ટર ઉડકા સાહેબ છે કે જે ફોરેન્સિક લેબમાં ક્લાસ 1 ઓફિસર હતા, એ પણ એમનો નિવૃત્તિનો સમય જનરલી લોકો હોટલે ખાટલે પાટલે કાઢતા હોય છે, એની જગ્યાએ અહીંયા સેવા આપી અને ગરીબ લોકોની દુઆ લઈ રહ્યા છે. અને સાહેબનો પણ લાભ મળશે અહીંયા? 100% મળશે. સાહેબનો અહીંયા પૂરેપૂરું યોગદાન આર્થિક અને સમયદાન બંને છે. તો એવી આખી ટીમ છે કે જે લોકોની સેવા કરવા માટે તત્પર છે અને લોકોને છે તેનો લાભ મળવાનો છે. ક્યાંક ને ક્યાંક લોકો છે જે જરૂરિયાતમંદ લોકો છે તેમને લાભ મળવાનો. અમારી મહિલાઓની પણ આખી એક ટીમ છે. ગીતાબેન પટેલ છે, વિભાબેન મેરજા છે, ભાવનાબેન છે, ઘણા બધા અમારી સાથે જોડાયેલા છે કે એ પણ અહીંયા પૂરેપૂરો સમયદાન અને અમારા આશ્રમથી અહીંયા જે લોકોને તકલીફ હોય એને લાવવાના, ગામમાંથી આવા લોકો હોય તો એને શોધી લેવાના, પછી કઈ ને કઈ રીતે મદદરૂપ થાય. કોઈને ફેમિલી ઇસ્યુ હોય, કોઈ સ્ટ્રેસમાં જીવતું હોય, અહીંયાથી અમારા ડોક્ટર્સ કે આને પ્રોબ્લેમ છે તો એના ઘરે જઈને કાઉન્સેલિંગ કરવાનું, આ બધું કામ અમારી મહિલા ટીમ કરતી હોય છે. મેડિકલ, લેબોરેટરી, ક્લિનિક, આ તમામ પ્રકારની સેવાઓ જોઈને કદાચ તમને પણ અત્યારે નવાઈ લાગતી હશે, પરંતુ એની સાથે સાથે હજુ પણ સેવા છે. શું છે મુકેશભાઈ, હજુ કેટલીક છે? કારણ કે આટલી બધી સેવા તો ક્યાંય જોવા નથી મળતી ને હજુ તમે તેમાં કંઈક હજી સેવાનો વાત કરો છો. શું સેવા છે? ખાસ કરીને અમને લોકોને એવું જાણવા મળ્યું છે કે 60% બીમારી છે ને પાણીથી થાય છે અને WHO એવું કહે છે કે 100 TDS થી ઉપરનું પાણી પીવું નહીં. અને રાજકોટમાં 300 થી ચાલુ કરીને 3000 TDS સુધીના પાણી બોરના આપણને મળે. તો એની કાયમી વ્યવસ્થા માટે પાણીમાંથી TDS કાઢવાના, એને B12 એડ કરવાનું, જરૂરી મિનરલ્સ એમાં એડ કરવાના. આવું મશીન જે માર્કેટમાં 24,500 નું મળતું હોય, 24,500 નું મળે છે, એ અહીંયા 7,500 માં. 24,500 નું જે મશીન મળે છે માર્કેટમાં એ અહીં તમને 7,500 માં મળે. અને એટલા માટે કે આમાં જે છે એ આરઓ નું પાણી થશે, એમાં મિનરલ એડ થશે, B12 એડ થશે, જેથી કરીને 60% જે પાણીથી રોગો થાય છે, પાણીજન્ય રોગો છે, એમાં લોકો રાહત મેળવી શકશે. એટલે આ પણ એક અમારી આરોગ્ય અને કન્સર્ન સેવા છે. અને જે આરોગ્યની સાથે સાથે આપ જોઈ શકો છો કે સર્જિકલ આઇટમો, બીપી મશીન, થર્મોમીટર, ઓક્સીમીટર, વેપોરાઇઝર, નેબ્યુલાઇઝર, આ પણ બધું જેને જરૂરિયાતમાં ઘરે વસાવવું હોય એમના માટે પણ આપવામાં આવે છે. અને ICU એમ્બ્યુલન્સ સેવાઓ ગામમાં બહુ ઓછી છે, એટલે અમે એડવાન્સ લાઈફ સપોર્ટની એમ્બ્યુલન્સ બ્રાન્ડ ન્યુ લીધી છે અને એ પણ લોકોને રાહત દરે ઉપલબ્ધ છે અને જરૂરિયાતમંદ લાગતા વળગતા લોકો માટે ટોટલ ફ્રી છે. એમ્બ્યુલન્સનો સંપર્ક કેવી રીતે કરી શકશે લોકો? આ જ હોસ્પિટલે અહીંયા જ પડી છે બહાર, હું તમને વિઝિટ કરાવું. ગમે ત્યારે અમારા કોઈ પણ વોલેન્ટિયરને અથવા તો અમે નંબર આપેલો છે 9426737273, એમાં સંપર્ક કરશે તો આ બધી સેવાઓ એમને મળી શકશે. અને આ બધું જે આખી સંસ્થાનું હેન્ડલિંગ છે એ અમારું આ બાનુઘર વૃદ્ધાશ્રમ જે ચાલે છે એ અંડરમાં અમારું કામ ચાલે છે. વૃદ્ધાશ્રમમાં પણ ગાંડા, બેરા, મૂંગા, ઘરબાર, વિહોણા જેનું કોઈ નથી, આવી વ્યક્તિઓ આપના ધ્યાનમાં ક્યાંય આવે
Yes. તો પણ અમને જાણ કરો તો એમને અમે આશ્રય આપવામાં ક્યાંક નિમિત્ત બનીશું. તો ખાસ કરીને મારી સર્વને એક વિનંતી છે કે તમને એવું કોઈ બિનવારસુ જી. આપણે જેને ખુદા બક્ષો Yes. કહે છે આવી વ્યક્તિઓ કોઈ આપના ધ્યાનમાં આવે જી. તો પણ અમારું ખાસ ધ્યાન દોરજો. તો આ એક અમારી નવી સેવા છે, એની સાથે અમારી આ જે રેગ્યુલર સેવા છે જી. કે જેને કોઈ સંસ્થા સાચવતી, Yes. જેમની પાસે આધાર પુરાવા નથી, જેને મેન્ટલી અનફિટ છે, કે જેને વાય આવે છે, કે જેને ઓટિઝમ છે, તો એવી વ્યક્તિઓને પણ આપણે આશ્રય આપીએ જી. છીએ. એટલે જેનું કોઈ નથી એનું બાનું ઘર વૃદ્ધાશ્રમ છે. રાઈટ. એટલે એક અમને કુદરતે મોકો આપ્યો છે જી. કે અમે આ લોકોની સેવા કરી શકીએ અને એમને જે નથી મળ્યું એ આપણે આપવા કોશિશ કરી છે. જી જી. તો મિત્રો આ આઈસીયુ એમ્બ્યુલન્સ છે, મુકેશભાઈ શું કહેશો? આ કારણ કે આ પ્રકારની એમ્બ્યુલન્સ છે, ખૂબ અંદર સુવિધાઓ દેખાઈ રહી છે. આ એક એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ છે. જી. ફોર્સ કંપનીની સૌથી સારામાં સારી કંપની ફિટેડ આઈસીયુ છે કે આમાં દર્દી પહોંચી જાય તો એમને જીવવાના ચાન્સ 90% વધી જાય. ઓહો. આમાં બધી જ ફેસિલિટી હોય છે અને સમયસર પહોંચાડી શકે તેવી એમાં વ્યવસ્થા બધી હોય છે. સાથે કોઈ ડોક્ટર હશે કે ડોક્ટર પણ રિક્વાયરમેન્ટ ઉપર હોય છે. જી, જી, અમુક દર્દીને રિક્વાયરમેન્ટ હોય તો ડોક્ટર પણ પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે. એટલે ખાસ કરીને આઈસીયુમાં ડોક્ટરની જરૂરિયાત હોય છે જી. અથવા તો એના ટ્રેન ટેકનિશિયન Yes, હોય yes. છે હા. કે એને એક ઓક્સિજન આપવાનું હોય તો એ રીતે હોય છે, મોનિટર આપવાનું હોય તો એ રીતે હોય છે. પણ એ જો હોસ્પિટલ સુધી પહોંચી જાય તો એક હોસ્પિટલમાં કેમ પહોંચીને માણસને બચવાના ચાન્સ વધી જાય છે, એવી એમાં સગવડતા હોય છે. અને આ સૌથી એડવાન્સ ફોર્સ કંપનીની સૌથી છેલ્લું મોડેલ કંપની ફિટિંગ આઈસીયુ એમ્બ્યુલન્સ છે. જી. તો મુકેશભાઈ આની સેવાઓ કે દિવસથી શરૂ થવાની છે અને લોકોને આ એમ્બ્યુલન્સ જો બોલાવી હોય આનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરશે? આના માટે અમારી સંસ્થાનો સંપર્ક કરવાનો છે 9426737273 અને બીજો નંબર છે 8141737273. આના ઉપર સંપર્ક કરે અથવા અમારા મેડિકલે કે અમારા બાનાઘર વૃદ્ધાશ્રમે કે કોટેચે ચોક પાસે અમારી એક ઓફિસ છે ત્યાં કોઈ પણ જગ્યાએ સંપર્ક કરશે તો પણ એમને આ ફેસિલિટી મળી શકશે. બાનું ઘર ગૂગલમાં સર્ચ કરશે તો પણ અમારો નંબર મળી જશે. એટલે અમારો કોન્ટેક્ટ કરવો બહુ અઘરો નથી. અને કે દિવસથી સેવા શરૂ થશે? આ સેવા ચાલુ જ છે અને સિવાયની એક એમ્બ્યુલન્સ પણ અમારી સાથે ચાલુ છે. ઓકે. એટલે એમ્બ્યુલન્સ સેવા સાથે સાથે મેડિકલની પણ સેવાઓ બધી ચાલુ જ છે. જ્યાં સુધી અમારું ઓફિશિયલ ઓપનિંગ ના થાય ત્યાં સુધી સેવાઓ તમામ ચાલુ છે. જી જી જી. તો મુકેશભાઈ આપનો અને આપની ટીમનો બધા ડોક્ટર્સનો ખૂબ ખૂબ આભાર વાત ગુજરાતી વતી. અને કહી શકાય કે સમાજમાં એક નવા પ્રકારની જે કહી શકાય લોકોની જે જરૂરિયાત છે, ખૂબ તાતી જરૂરિયાત છે, તે પ્રકારની સેવાઓ અત્યારે લોકોને તેનો લાભ મળવાનો છે. અને જે રીતે આપણે જોયું કે માનવ મેડિકલ છે, માનવ ક્લિનિક છે, માનવ લેબોરેટરી છે અને માનવ એમ્બ્યુલન્સ છે, તમામ પ્રકારનો લાભ છે તે મળવાનો છે. અને જે મેડિકલમાં પણ આપણે જોયું કે 15%થી લઈને 95% સુધીની જે સુવિધાઓ મળવાની છે, દવામાં રાહત મળવાની છે અને અન્ય જે તમામ પ્રકારની મેડિકલને લગતી સેવાઓ છે તે પણ રાહત દરે અથવા જે લોકો નથી દઈ શકતા તેમના માટે ફ્રીમાં છે તે તમામ વસ્તુઓ મળવાની છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.